મહેસાણાની દીતાસણ પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ સાથે ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠી છે। શાળાના આચાર્ય પ્રગતિ પટેલ વિદેશમાં વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે। વર્ષ 2024માં 1 મહિનાની રજા લઈને ગયેલા આચાર્ય ત્યારબાદ નિયમિત શાળાએ ફરજ પર હાજર થવાના બદલે ન્યૂઝીલેન્ડમાં જ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો તેઓ વર્ષમાં માળ 10 થી 15 દિવસ જ શાળામાં હાજરી આપે છે અને ત્યારબાદ ફરી ન્યૂઝીલેન્ડ પરત ફરી જાય છે। એક જવાબદાર આચાર્ય જ્યારે લાંબા સમય સુધી ગેરહાજર રહે છે ત્યારે તેની સીધી અસર શાળાના વહીવટ અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે છે। હાલમાં શાળાનું સંચાલન ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કાયમી આચાર્યની ગેરહાજરીથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લિખિતમાં રજૂઆત કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે વિદેશમાં વસવાટ કરી શિક્ષણની ફરજો સાથે બેદરકારી દાખવનારા આચાર્ય સામે તંત્ર દ્વારા તાત્કાલિક કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે અને શાળાને નવા આચાર્ય ફાળવવામાં આવે। ન્યુઝીલેન્ડ ગયેલા છે, એનઓસી લઈને ગયા છે અને એનઓસી નો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી, એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યાંથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા, એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી। પટેલ પ્રગતિબેન આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને 2024ની અંદર એ 3 મહિનાની એનઓસી રજા લઈ અને ન્યુઝીલેન્ડ ફરવા જવાનું કહેલ, ત્યારબાદ એ સતત 6-8 મહિના ગેરહાજર રહી અને તેઓ જોબ કરતા હતા અને વળી પાછું 1 વર્ષ પૂરું થવા આવે એટલે પોતે પાછા હાજર થઈ જાય અને અહીંયા રાજકીય વખત ધરાઈ અને ફરી હાજર થઈ જાય, સાહેબ જોડે ફરીથી એનઓસી લઈ અને ફરીથી પાછા ન્યુઝીલેન્ડ જતા। ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં। એના કારણે શિક્ષણ પર બહુ મોટી અસર થવા લાગી છે। ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યો। અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા છે સાહેબ, એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છે। એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ, એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને। એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી।